બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે દિવાળીના તહેવારોમાં રાવણા રાજપૂત સમાજ દ્વારા 4 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દિવાળીના તહેવારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે દિવાળીના તહેવારોમાં રાવણા રાજપૂત સમાજ દ્વારા 4 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું દેવીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે રાવણા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવેલ, જેમાં 4 દિવસ દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાનમાંથી રાવણા રાજપૂત સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આયોજક અશોક ડોડિયા, અલ્પેશ પરમાર, વિક્રમ પરમાર અને સાગર પઢિયાર દ્વારા સુંદર મજાનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રોફીના દાતા અમૃતભાઈ ભાટી, નાસ્તાના દાતા હરિભાઈ પરમાર, પાણીના દાતા સુધીરભાઈ તથા દડાના દાતા રાહુલભાઈ રાઠોડ અને મંડપના દાતા સંજયભાઈ રાઠોડ સહભાગી બન્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે મોહનજી રાઠોડ, કનુભાઈ પઢિયાર, કેશાજી પરમાર, ડુંગરજી પરમાર, કિશોરભાઈ ચૌહાણ અને અજીત પરમાર, અશોક પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં મોટી પાવડ વેઝ રાવણા રાજપૂત શૂટર થરાદ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં રાવણા શૂટર થરાદે સારો દેખાવ કરી વિજેતા બની હતી, જેમાં આયોજક દ્વારા વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। રાવણા રાજપૂત સમાજમાં યુવા ખેલાડીઓ માટે આ આયોજન કરાયું હતું।